કરવા ગયા હતા। સ્નાન વિધિ પતાવ્યા પછી કાઠાગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતોએ વળગી। આજે તેમની વાતનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો। બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે, ઉપવાસ કરે તેને ચોક્કસ ફળે છે, તેમાં મીન મેક નથી। બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે, આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે। કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણા પારણા કરે છે, કોઈ એકટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી। જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને મળે છે। ત્રીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે, જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે, તે રાજા રાણી બને છે, તે ધારણા પારણા કરે છે, તે શ્રીમંતાઈના વૈભવ ભોગવે છે, જે એકટાણા કરે છે તેને મધ્ય સ્તરનું સુખ પ્રાપ્ત થાય છે, જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધે રાખે છે તે કનિષ્ઠ ગણાય છે, તેને ભાગ્યોમાં કશું મળતું નથી। ચોથા બહેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમો ન પાડીએ તે સારું નહીં, સારા નિયમોને પાળવા જ જોઈએ, તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું લેખે લાગે છે। વડલાના ઝાડ નીચે થતો બહેનનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલ 4 ચકલીઓ સાંભળી રહી હતી। ચકલીઓ માહે માહે ચર્ચા કરવા લાગી, આ બહેનો જે વાતો કરે છે તે સાચી છે કે ખોટી, તેનું આપણે પારખું કરીએ। 4 માની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસનું કરવાનું નક્કી કર્યું, બીજીએ ધારણા પારણા કરવાનું કહ્યું, ત્રીજીએ એકટાણું કરીશ તેમ કર્યું, જ્યારે ચોથી સૌથી નાની ચકલીએ જણાવ્યું, બહેનો મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ, મારે કોઈ જાતનું બંધન રાખવું નથી। આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો। અચાનક કંઈ થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી। આ 4 ચકલીઓ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારા તરફથી જન્મ લીધો। શેઠાણીને પહેલા ખોડાનો એક દીકરો હતો, એક દીકરો અને 4 દીકરીઓ મળી। શેઠ શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા। દીકરાને 4 બહેનો મળી। લાડકોટમાં ઉછળતી 4 છોકરીઓ મોટી થવા લાગી। ઉંમરલાયક થતા શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું। સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ। બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી, તે 5 માળની હવેલીએ ગઈ। ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી, સૌથી નાની દીકરીને નસીબ જોગે એક ગરીબના દીકરાને પરણાવી પડી। આ બધી ભાગ્યની વાત છે, ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી। 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ। 4 દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ। તેમણે પોતાના જેવા સમોવડિયા ઘર શોધી કાઢી દીકરાના લગ્ન લીધા। તેમણે 4 દીકરીઓને લગ્નમાં આવવા માટેના આમંત્રણ મોકલી આપ્યા। 4માં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા જ તરત પિયર પહોંચી ગઈ। તેનાથી મોટી લગ્નના 3 દિવસ પહેલા પહોંચી ગઈ। તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી ગઈ, જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી। શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળી ભાઈને ધામધૂમથી પરણાવ્યો। ભાઈને પરણાવી બધા ઘેર આવી ગયા। 2-4 દિવસો દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો। હવે દીકરીઓએ પોતાને ઘેર જવાનું નક્કી કર્યું। વિદાયની વેળા આવી। દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે કંઈક દેવું પડે। નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો, તેનાથી નાની દીકરીને 10 તોલાનો પોંચો આપ્યો, તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો, જ્યારે સૌથી નાની દીકરીને સોનાના બદલે 2 જોડી કપડાં 5 ગુણી ઘઉં આપ્યા। આવા ભેદભાવ ભર્યા વહેવારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું, તે રડવા લાગી। જ્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન તું રડ નહીં, દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે। આગલા ભવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી। અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું, તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં, તેથી તને ગરીબાઈ મળી। તારાથી મોટીએ એકટાણું કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું। તેનાથી મોટીએ ધારણા પારણા કર્યા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું। જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળ રૂપે મને રાજકુટુંબ મળ્યું છે। આ બધું મને આગલો ભવ યાદ રહેવાથી તને જણાવું છું। હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે। આખો મહિનો સ્નાન કરજે, કાઠાગોરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે, જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ। મોટી બહેનની વાત સાંભળી નાની બહેનને અસંતોષ દૂર થયો। તેણે વિચાર્યું કે આમાં મા બાપનો દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।